સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા। આજે 12 જાન્યુઆરી 2024ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને તેમના વિચારો અનંતકાળ સુધી યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો, જેણે પશ્ચિમના દૃષ્ટિકોણને હંમેશ માટે બદલી નાખ્યો। ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા। જિલ્લા અને શહેર ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12 જાન્યુઆરી 1863 ભારત દેશના એક સન્યાસી કે જેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે, યુવાનો માટે એક સંદેશો આપેલો છે, મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અને એક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે। સૌને ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।